રંજન ભટ્ટ વિરુદ્ધના બેનર મુદ્દે ઋત્વિજ જોશીને પોલીસનું તેડું મળ્યું। વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને નોટિસ આપવામાં આવી। વારસિયા પોલીસ મથકે જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યા છે। ઋત્વિજ જોશી આજે વારસિયા પોલીસ મથકે હાજર થશે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, જે પ્રમાણે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસનું તેડું આવ્યું છે, શું માહિતી છે આ મામલે? કિન્નરી, જે રીતે રંજનબેન ભટ્ટ કે જેઓ લોકસભાના ભાજપના વડોદરાના છે અને 2 દિવસ અગાઉ તેમના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા હતા, જેને લઈને પોલીસે 3 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। જોકે મોડી રાતે તેમનો છુટકારો થયો હતો। જે તે સમયે ઋત્વિજ જોશી પણ વડોદરા શહેરની બહાર હતા, પરંતુ હવે તેઓની તરફ પણ તપાસ આવી છે અને તેમને પણ નોટિસ આપવામાં આવી છે કે તેમનો શેડ્યુલ હતું ને તેઓ જવાબ લખાવવા આજે 11 વાગે વારસિયા પોલીસ મથકે હાજર પણ થવાના છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।